નમસ્કાર મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 3.3ના ત્રિકોણમિતિના કુલ 21 દાખલાનો મિત્રો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ જે આપણે ચારેક દાખલા બાકી રાખ્યા હતા, ત્રણેક દાખલા, એક્ઝામ્પલ નંબર 22, 23, 24 અને 25, 22, 23 અને 24. તો આ ત્રણ દાખલા મિત્રો એટલા માટે બાકી રાખ્યા હતા કે એની અંદર જે સૂત્રો આવે છે એ થોડા જુદા સૂત્રો છે. અને પહેલી વસ્તુ તો અગાઉ જે આપણે 2-4 સૂત્રો જોયા હતા એ પણ જોઈ લઈએ, અને બીજા 2-3 નવા સૂત્રો છે એનો અભ્યાસ કરીને આપણે એ બાકીના જે 2-3 દાખલા હતા એ મિત્રો ગણીને આજે સ્વાધ્યાય 3.3 મિત્રો પૂરું થશે. એના પછીનું સમીકરણ આવશે. જેમ ત્રિકોણમિતિ સાદા સમીકરણને આપણે ઉકેલીએ છીએ એમ ત્રિકોણમિતિના ગુણોત્તરો જે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક હોય અને એના જે સમીકરણો એને પણ કેવી રીતે ઉકેલી શકાય એ એના પછીનું મિત્રો સ્વાધ્યાય છે, એ આપણે ચર્ચા કરીશું. હવે આગળ આપણે મિત્રો આ સૂત્રો તમે જાણો છો કે સાઇન 2x બરાબર 2 sin x cos x, સાઇન 2x બરાબર 2 times sin x into cos x. ઓકે, સૂત્રો આવડશે તો જ ત્રિકોણમિતિ આવડશે. આ વર્ષોથી હું કહેતો આવ્યો છું અને તમને પણ સતત 4 થી 5 વિડીયોની અંદર આ જ વાત કરેલી છે કે સૂત્રો તમારે કોઈ પણ સંજોગોમાં તૈયાર કરવા પડશે. સાઇન 2x બરાબર લખાશે 2 sin x into cos x. ઓકે, હવે બીજા બે સૂત્રો છે જેમાં સાઇન 2x છે એમ cos 2xનું સૂત્ર છે. તો cos 2xના બે સૂત્રો છે. તો એક સૂત્ર છે સાઇનમાં, એટલે 1 - 2 sin square x, 1 - 2 sin square x. cos 2x જ્યારે પણ તમને દેખાય કોઈ પણ એક્ઝામ્પલની અંદર તો તરત જ તમારે લખી દેવાનું 1 - 2 sin square x. અને બીજું સૂત્ર આના આધારે જ લખાય કે cos 2x બરાબર કોસમાં ને કોસમાં સૂત્ર લખવું હોય મિત્રો તો આને લખાશે 2 cos square x - 1. આ સૂત્ર વાસ્તવમાં તો કેવી રીતે આવ્યું એ તમે જુઓ. આ સૂત્ર તમે આ જે છે 1 - 2 sin square x, આની અંદર તમે 1 ના 1 -2 ના 2. હવે sin square x આપણે શું લખી શકીએ? સૂત્ર પેલું જે મેઇન સૂત્ર છે આપણું sin square plus cos square બરાબર 1, એના આધારે તમે લખી શકો sin square x બરાબર 1 - cos square x. ઓકે, સાદુરૂપ આપો તો એ થાય 1 - 2 પ્લસ 2 cos square x. તો બરાબર આના આગળ લઈ ગયા તો એ થશે 2 cos square x, એકમાંથી 2 જાય તો -1. તો આ રીતે મિત્રો આ સૂત્ર બન્યું છે. બીજું સૂત્ર બન્યું છે આ cos 2x બરાબર 2 cos square x - 1. એ વાસ્તવમાં પહેલા સૂત્ર ઉપરથી જ બનાવેલું છે, નવું સૂત્ર નથી. પણ તમારે આ બે સૂત્રો એટલા માટે યાદ રાખવાના છે. હજુ ત્રીજું સૂત્ર લખવું તો પણ લખી શકાય cos 2xનું કે cos 2x બરાબર cos square x - sin square x. આ પણ લખી શકાય. બરાબર. હવે પ્રશ્ન થશે કે આ ક્યાંથી લાવ્યા તમે? તો 1ની કિંમત મૂકી, 1ની કિંમત મૂકીએ તો આ સૂત્ર મળે. દાખલા કે તમે જુઓ આ આપેલું છે સૂત્ર કે cos 2x, આ સૂત્ર આપ્યું છે cos 2x બરાબર 1 - 2 sin square x. જો હું 1ની કિંમત મૂકી દઉં કે sin square x વત્તા cos square x બરાબર 1 લખાય આ 1ની જગ્યાએ, અને -2 sin square x એમના એમ. ઓકે, સાદુરૂપ આપો તો આ પહેલું પદ લઈએ cos square x. હવે sin square x માંથી -2 sin square x બાદ કરો એટલે 1માંથી 2 જાય એટલે -1, તો એ થશે -1. તો જો આ સૂત્ર આવી ગયું મિત્રો. તો આ રીતે cos 2xના 3 સૂત્રો છે. હવે કયું સૂત્ર ક્યારે વાપરવું એ દાખલો જોવો પડે મિત્રો. જવાબ લાવવાનો છે એ પ્રમાણે તમારે વાપરવાનું થાય. બરાબર. પહેલાનું તો એક જ સૂત્ર છે sin 2x બરાબર 2 sin x cos x. પણ cos 2xના 3 સૂત્રો છે. સાઇનમાં સૂત્ર છે, કોસમાં સૂત્ર છે અને કોસ અને સાઇન બંનેમાં સૂત્ર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ રીતે મિત્રો 2xના સૂત્રો થયા. હવે એ જ રીતે 3xના પણ સૂત્ર છે. આ 2xના સૂત્ર થયા. એ જ રીતે 3xના સૂત્ર છે cos 3x. આ 2xના સૂત્ર લખાય એ રીતે cos 3x. તો આને લખાશે 4 cos cube x - 3 cos x. 4 cos cube x - 3 cos x. 4 cos cube x - 3 cos x. હવે તમને થશે સાહેબ આ કઈ રીતે યાદ રહેશે? આ લખ કરવા પડશે તમારે. એક સૂત્ર 10, 20 વખત લખશો તો જ યાદ રહેશે મિત્રો. એ જ રીતે sin 3x નું સૂત્ર છે sin 3x. તો બરાબર આ તગડો આગળ લેવાનો છે 3 sin x - 4 sin cube x
અહીં જો કોસનું સૂત્ર હતું તો બંનેમાં કોસ હતો, સાઇનનું સૂત્ર છે તો બંનેમાં સાઇન છે, સાઇનનું સૂત્ર હતું તો 3 sin x આગળ છે, કોસના સૂત્રમાં 3 cos x પાછળ છે, 4 cos ક્યુબ આગળ છે, જ્યારે આમાં 4 sin ક્યુબ પાછળ છે. તો આ રીતે તમારે ગમે તે કરીને તૈયાર કરવા પડશે મિત્રો, અને ત્યારે જ આવડશે કે એક સૂત્ર 20 વખત લખ કરશો તો યાદ રહેશે. હું બધા સૂત્રો બોલી શકું છું તરત, એટલા માટે કે ભૂતકાળમાં અમે લખેલા છે કે sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x, cos 2x ના 3 સૂત્રો, અને બંધ કરી દઈએ આપણે તોય બોલી શકીએ. sin 2x 2 sin x cos x, cos 2x 2 cos square x minus 1, cos 2x 1 minus 2 cos square, cos 2x cos square x minus sin square x, sin 3x 3 sin x minus 4 sin cube x, cos 3x 4 cos cube x minus 3 cos x. તો આ સૂત્રો ક્યારે તમે બોલી શકો? લખ કરેલા છે તો બોલી શકશો મિત્રો. એટલા માટે કહું છું કે ત્રિકોણમિતિ ગણવા માટે, દાખલા ગણવા માટે સૂત્રો તૈયાર કરવા પડશે. આમ જોઈને ખબર પડવી જોઈએ કે આનો આ સૂત્ર આવે છે એમ. ઓકે, તો ચલો 3x નો આ બે સૂત્ર તમારે યાદ રાખવાનો છે. 3x ના cos આવ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું, sin આપ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું, 2x આપ્યો હોય તો cos હોય તો આ સૂત્ર, sin હોય તો આ સૂત્ર. હવે બીજા બે સૂત્રો છે tan ના. tan x વત્તા y અથવા tan આલ્ફા વત્તા બીટા, તો અહીં લખી શકાશે tan x વત્તા tan y ભાગ્યા 1 માઇનસ tan x tan y, 1 માઇનસ tan x tan y. tan x વત્તા y એટલે tan આલ્ફા વત્તા બીટા, તો tan આલ્ફા વત્તા tan બીટા ભાગ્યા 1 માઇનસ tan આલ્ફા tan બીટા. ઓકે, હવે આ ટેનનું થયું. એ જ રીતે મિત્રો કોટનું સૂત્ર છે cot x વત્તા y, cot x વત્તા y. તો બરાબર યાદ રાખજો, કોટમાં શું કરવાનું છે? ઉલટાવવાનું છે. જે નીચે આપ્યું છે એ ઉપર લખવાનું છે, પરંતુ કેવી રીતે લખવાનું છે? માઇનસ છે તો પ્લસ લખવાનું છે. તો અહીં આ રીતે લખાશે cot x cot y -1. સમજો, અહીં પ્લસ હોય તો માઇનસ કરવાનું. cot x cot y -1 ભાગ્યા cot x વત્તા cot y ભાગ્યા cot x વત્તા cot y. તો આ સૂત્ર વારંવાર લખશો તો જ યાદ રહેશે મિત્રો, બાકી યાદ નહીં રહે તમને. tan x વત્તા y તો tan x વત્તા tan y ભાગ્યા 1 માઇનસ tan x tan y. cot x વત્તા y તો cot x cot y, આ જે પાછળ પદ છે આજુ જે tan x tan y નીચે હતું એવું cot x cot y ઉપર -1, અહીં 1 માઇનસ હતું એની જગ્યાએ -1 ભાગ્યા નીચે cot x વત્તા cot y, ઉપર છે tan x વત્તા tan y, તો નીચે cot x વત્તા cot y. તો આ રીતે મિત્રો આ બંને સૂત્રો છે. એટલા માટે વ્યસ્ત થાય છે કે tan નો વ્યસ્ત cot થાય છે, એટલે અંશ એ છેદમાં જાય, છેદ એ અંશમાં જાય છે, પણ કોટમાં છે માટે આપણે કોટ લેવાના છે. તો આટલા સૂત્રો મિત્રો તમારે ખાલ પૂરતા તૈયાર કરવાના છે. 3 દાખલા જે આપણે 22મો 23મો અને 24મો દાખલો ગણીએ એ માટે મિત્રો આટલા સૂત્રો તમારે પ્રિપેરેશન કરવા પડશે. ઓકે, તો આ સૂત્રો તમને આવડે છે, સમજી જશો, લખી શકશો, તૈયાર કરશો એવું માનીને 3 દાખલા ગણાવું છું. આમ તો આ બધા સૂત્રો તમારે બોલવાના હોય, મથેડીઓ રાખવાની હોય, સૂત્રો ઉપર હાથ રાખીને અને તમે બોલી શકો. અને ક્યારે બોલી શકો? કે એ જો તૈયાર કરેલા હશે તો. એટલા માટે તો ભૂતકાળની અંદર આપણા ત્યાં ઘણા એવા વિદ્યાર્થીઓ થઈ ગયા કે જેને ગણિતમાં 100માંથી 100 મેળવેલા છે. જયસ્વાલ નિધિ પૂછજો તમે, એને ગણિતમાં કેટલા આવ્યા હતા? તો 100માંથી 100 હતા. સાયન્સમાં 100માંથી 100. પણ ત્રિકોણમિતિના બધા જ સૂત્રો બોલતી હતી. એને કયા પાના ઉપર કયો દાખલો છે અને એનો જવાબ કેટલો છે એટલે સુધી યાદ હતો મિત્રો એને. એટલે ત્યારે જે તૈયાર કરી શકે કે એને વારંવાર તનતોડ મહેનત કરેલી છે મિત્રો. તો આ સૂત્રો તૈયાર કરજો. હવે આપણે 22મા નંબરનો દાખલો જોઈએ છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 22 અહીં સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આપણે સ્વાધ્યાય 3.3નો ત્રિકોણમિતિ પ્રકરણનો સ્વાધ્યાય 3.3નો એક્ઝામ્પલ નંબર 22 આપણે આવ્યા હતા. 21 સુધી દાખલા આપણે ચર્ચા કરી હતી મિત્રો. હવે બહુ સરળ દાખલો છે, આ બહુ એટલે અતિશય સરળ દાખલો છે. અને અહીં તમે જોઈ શકો છો કોટ આવે છે બધામાં. તો એનો મતલબ તરત જ તમારે યાદ કરવાનું, કોટનું સૂત્ર યાદ કરવું પડશે મિત્રો. હવે આ ડાબી બાજુ છે, જમણી બાજુ લાવવાના છે 1. એટલે હાલ હું સમયના અભાવે આપણે જમણી બાજુ લખતા નથી, પણ યાદ રાખીએ છીએ કે જમણી બાજુ 1 લાવવાના છે. આ ડાબી બાજુ આપેલી છે. હવે ઘણી વખતે ડાબી બાજુ લઈને તમે જમણી બાજુ લાવો છો સાબિત કરવાના દાખલામાં, પણ આ દાખલામાં એવું કરવાનું નથી. આ દાખલામાં તમે રકમને બરાબર જુઓ. અહીં શું આપ્યું છે? x અને 2x.
ચલો 2x ને x 3x થાય, અહીં 2x અને 3x, અહીં 3x અને x. તો આનો મતલબ ચલ આપ્યા છે x, 2x અને 3x. આ ત્રણ ચલવાળા પદો આપ્યા છે x, 2x અને 3x. તો હું આને આ રીતે લખી શકું કે 3x બરાબર શું લખી શકાય? 2x વત્તા x. 3x ને શું લખી શકાય મિત્રો? 3x હોય તો એને આપણે લખી શકીએ 2x વત્તા x એટલે 3x. હવે અહીં આખા દાખલામાં કોટ આપેલો છે, એનો મતલબ હું બંને બાજુ કોટ લગાવું તો હું અહીં લખી શકું કોટ 3x બરાબર આ બાજુ પર લખીએ છીએ કોટ, અહીં કૌંસમાં લખજો 2x વત્તા x. ઓકે, હવે પેલું સૂત્ર યાદ કરો, આપણે હાલ ચર્ચા કરીએ. કયું સૂત્ર હતું કહો? કોટ x વત્તા y. તો સૂત્ર યાદ કરો, આપણે લખ્યું હતું કોટ x કોટ y વત્તા હતા તો -1 ભાગ્યા નીચે લખ્યું હતું કોટ x વત્તા કોટ y. આ સૂત્ર મિત્રો અહીં એપ્લાય કરવાનું છે. આને તમે x સમજો, આને તમે y સમજો. આ પહેલા પદને x સમજો, બીજા પદને y સમજો, તો કોટ x વત્તા y એટલે આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે. સ્ક્રીન ઉપર તમને દેખાય છે કોટ x કોટ y -1 ભાગ્યા કોટ x વત્તા કોટ y. ઓકે, તો આગળ લખું છું માટે ચલો આ એમના એમ કોટ 3x એમના એમ બરાબરની નીચે બરાબર. ચલો આ સૂત્ર એપ્લાય કરો. અહીં શું થશે? કોટ પહેલું વિધેય એટલે કોટ 2x વત્તા કોટ x, આ બીજું કોટ 2x વત્તા આ કોટ 2x ગુણાકાર છે કોટ 2x કોટ x -1 એટલે લખું છું -1 ભાગ્યા કોટ 2x વત્તા કોટ x. આ ગુણાકાર છે, અહીં આપ્યા છે ગુણાકાર. ઓકે, તો આ સૂત્ર મેં એપ્લાય કર્યું. હવે ચોકડી ગુણાકાર કરીએ છીએ, આ છેદમાં 1 કહેવાય મિત્રો. તો અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરીએ છીએ, બંને સમય સંખ્યા છે. તો આ કોટ 3x એ આ પદ સાથે ગુણાશે, તો એ લખું છું કોટ 3x, એની જોડે કૌંસમાં આવશે કોટ 2x વત્તા કોટ x બરાબર આ 1નો ગુણાકાર આ પદ સાથે થશે એટલે એના એ કોટ 2x કોટ x -1. ઓકે, ચોકડી ગુણાકાર કર્યો આપણે. ચલો કૌંસ છોડીએ, અહીં આપણે કૌંસ છોડી દઈશું. તો કોટ 3x કોટ 2x ગુણાકાર કરીશું એટલે કોટ 3x કોટ 2x વત્તા કોટ 3x નો ગુણાકાર કોટ x સાથે એટલે લખીશું કોટ 3x કોટ x બરાબર અહીં આવ્યું કોટ 2x કોટ x અને બરાબર કોટ 2x કોટ x -1. ઓકે, હવે તમે જુઓ જવાબ લાવો છે +1. એનો મતલબ આ -1 ને હું જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં અને બાકીના જે બે પદો ડાબી બાજુ આપ્યા છે એને જમણી બાજુ લઈ જાઉં તો તરત જ આપણો જવાબ આવી જશે. જો જવાબ આવી ગયો કોટ 3x કોટ 2x, એ જુઓ તમે કોટ 3x કોટ 3x કોટ 2x આ રહ્યું પદ. આ બાજુથી તમે આ બાજુ લઈ જશો, આ બાજુ ડાબી બાજુ એટલે ઋણ થશે. એ જ રીતે કોટ 3x કોટ x એ પણ ઋણ થશે અને આ પદ તો ઓલરેડી હતું જ એટલે સીધો આ -1 ને આ બાજુ લાવીશું મિત્રો એટલે આપણું થશે જબા. શું થશે? જબા. એટલે ડાબા બરાબર જબા અથવા જબા કે ડાયરેક્ટ પરિણામ તમને આ રીતે મળે. બરાબર, તો દાખલો ખૂબ જ સહેલો છે. ફરી બોલું છું, 3x બરાબર 2x વત્તા x લખવાનું, બંને બાજુ કોટ લગાવવાનું, જમણી બાજુ કોટનું આ સૂત્ર વાપરવાનું અને ચોકડી ગુણાકાર કરવાનું છે. અને ચોકડી ગુણાકાર કરશો એટલે તરત જ મિત્રો જવાબ આવશે. બરાબર, કશું નવું બીજું કરવાનું નથી. તો આ દાખલો તમારે જાતે હવે મિત્રો ગણી કાઢવાનો છે. એક્ઝામ્પલ નંબર 22. પણ આ ટેકનિક યાદ રાખવી પડશે આ દાખલામાં કે 3x બરાબર 2x વત્તા x લખવો અને બંને બાજુ કોટ એપ્લાય કરવો. બરાબર, તો આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે 23મા નંબરનો દાખલો જુઓ મિત્રો. 23મા નંબરનો દાખલો, એના માટે પણ સૂત્ર છે. આપણે જ વાત કરીએ, સૂત્ર આપણે લેવાનું છે. હવે એક સૂત્ર મારે તમને આપવાનું રહી ગયું હતું એ વખતે, તો એ સૂત્ર પણ આપણે આપી દઈએ છીએ. ટેનનું સૂત્ર આવવું છે એક બીજું, tan 2x. આપણે sin 2x નું સૂત્ર આપ્યું હતું, cos 2x નું સૂત્ર આપ્યું હતું. sin 2x એટલે 2 sin x cos x. cos 2x નો 3 સૂત્રો આપ્યો હતો, 1 - 2 sin square x, 2 cos square x -1 cos square x sin square x. પણ tan 2x ને શું લખાય? તો tan 2x ને લખાય 2 tan x
ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આના આ લખાશે ટેન 2x બરાબર 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આ તૈયાર કરો ખાસ ટેન 2x તો 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ ટેન 2x તો 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ હવે તમને થશે કે સૂત્ર કેવી રીતે આવ્યું તમે તો લખી દીધું ડાયરેક્ટ સૂત્ર પણ સૂત્ર કેવી રીતે આવ્યું તો વાસ્તવમાં મિત્રો સૂત્ર બનાવેલું છે પણ આપણે હવે આની જરૂર નથી પરીક્ષામાં આવું બનાવવાનું નથી પૂછાતું આને બનાવાય ડાબા લીધું ચલો મેં ડાબા લીધું આને હું શું લખી શકું ટેન એક્સ વત્તા એક્સ લખાય કે ના લખાય હવે આપણે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર લખ્યું આગળ કે ટેન આલ્ફા વત્તા ટેન આલ્ફા વત્તા બીટા તો શું લખતા હતા ટેન આલ્ફા વત્તા ટેન બીટા ભાગ્યા 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા હમણાં મેં વાત કરી તમને સૂત્ર આવ્યું ટેનનું આ લખ્યું સૂત્ર ટેનનું ટેન એક્સ વત્તા વાય તો શું લખાયું તું કહો ટેન એક્સ વત્તા ટેન વાય ભાગ્યા 1 માઇનસ ટેન એક્સ ટેન વાય આ લખ્યું જે સૂત્ર એ સૂત્ર એ એપ્લાય કર્યું આમાં તો એ ચલો એ સૂત્ર વાપરીએ એટલે શું થશે ટેન એક્સ આ પહેલું વત્તા ટેન એક્સ એટલે બીજું ભાગ્યા 1 માઇનસ ટેન એક્સ એટલે ટેન આલ્ફા વત્તા ટેન બીટા ભાગ્યા 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા સાદુરૂપ આપો તો ચલો ટેન એક્સ વત્તા ટેન એક્સ એટલે ઉપર થશે 2 ટેન એક્સ નીચે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આ ગુણાકાર છે એટલે ટેન સ્ક્વેર એક્સ તો આ રીતે આ સૂત્ર બન્યું છે એમ હું સીધું લખું છું એનો મતલબ એવો નથી કે ખોટું છે અથવા નથી આવ્યું સૂત્ર વાસ્તવમાં આગળના સૂત્રનો ઉપયોગ કરીને લાયેલા છે એમ તો આ રીતે મિત્રો તમે સરળતાથી એ સૂત્ર લખી શકો પણ તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે ટેન 2x એટલે શું લખાય તો 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ હવે એના આધારે આ દાખલો આપણે ગણવાનો છે આઈએમપી દાખલો છે છેલ્લા બે દાખલા છે જે 23મું અને 24મું એ આઈએમપી દાખલો છે મિત્રો એટલા માટે આઈએમપી છે કે ટેકનિક છે આમાં કંઈ નવું નથી ભારે નથી એકદમ ઇઝી ટેકનિક છે તો ચલો હું ડાબા લઉં છું અહીં જો લખું છું લેફ્ટ હેન્ડ સાઈડ LHS ટેન 4x ચલો 4x ને હું આ રીતે લખું તો કોઈને વાંધો ના આવો જુઓ ટેન 2 કૌંસમાં 2x લખું તો કોઈ બચ્ચો એવો ના કહેવો જોઈએ કે સાહેબ ખોટું લખ્યું કેમ 2 દુ 4 એટલે આને લખાય ટેન 2 ઇન્ટુ 2x ઓકે હવે જે આ 2x છે એના દાખલા તરીકે હું નવો ચલ કહી દઉં આલ્ફા કહી દઉં સમજો આના આલ્ફા કહી દઉં તો આપણી પાસે શું થશે કે સમજવા માટે ટેન 2 આલ્ફા થાય ટેન 2 આલ્ફા થાય આના થોડા સમય માટે તમે આલ્ફા કહી દો કૌંસને ટેન 2 આલ્ફા તો ચલો સૂત્ર કયું થયું હાલ વાત કરીએ 2 ટેન આલ્ફા ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા આ સૂત્ર થાય મિત્રો ટેન 2 આલ્ફા બરાબર 2 ટેન આલ્ફા ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા આને મેં થોડા સમય માટે આલ્ફા કીધું છે સમજો તો હવે આ સૂત્ર એપ્લાય કરો તો શું થાય કહો આ લખો 2 ટેન આલ્ફા એટલે 2 ટેન આલ્ફા કોને કીધું છે 2x ને તો 2 ટેન 2x ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા એટલે થશે 2x ઓકે તો આ રીતે મિત્રો આપણે રૂપાંતર કર્યું સૂત્રમાં ફરી પાછું ટેન 2x આવ્યું જુઓ ઉપર તો ફરી આ સૂત્ર આપણો ઉપર તો ચલો 2 ના 2 આ ટેન 2x ની જગ્યાએ શું લખાયું ઉપર 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ એ જ રીતે નીચે 1 માઇનસ હવે ટેન 2x નો વર્ગ છે એટલે અંદર ટેન 2x ની જગ્યાએ શું લખાય ટેન 2x ની જગ્યાએ 2 ટેન એક્સ ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ અને એની 2 ઘાત અરે 2 ઘાત તો આ રીતે મિત્રો સૂત્ર એપ્લાય કર્યું છે દાખલો બરાબર જોજો છેલ્લા દાખલા હંમેશા થોડા ટિપિકલ હોય અને લેન્થી હોય પણ એવું નથી કે ના જ આવડે તો ચલો આપણે કશું નવું નથી કર્યું 4x ના 2 ભાગ પાડ્યા 2 ઇન્ટુ 2x લખ્યા 2x ને મેં થોડા સમય માટે 2x બરાબર આલ્ફા લેતો આ સૂત્ર વાપર્યું ટેન 2 આલ્ફા એનું સૂત્ર લખ્યું 2 ટેન આલ્ફા ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા આ સૂત્ર એ એપ્લાય કર્યું ફરી પાછું ટેન 2x ની કિંમત મૂકી ઉપર અને નીચે ચલો સાદુરૂપ આપો તો બરાબર ચલો અહીં થશે 2 દુ 4 10x
2 દુ 4 tan x। હવે તમે જોજો અહીં ચલો ભાગ્યા ચલો 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા। અરે હવે આ પદ અહીં આવશે, આ પદ અહીં આવશે મિત્રો, પણ વર્ગ છે સમજો। તો નીચે શું થયું કો નીચે 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ આર્યું 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ માઇનસ 2 tan x નો વર્ગ। અને આનો જે લસા આવ્યો, આનો નીચે આ વાસ્તવમાં નીચે પદ છે, એનો જે લસા આવ્યો છેદનો છેદ ઉપર ગયો તો અહીં થયું 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ। તો આ રીતે મિત્રો સાદુરૂપ આપીએ છીએ આપણે। ફરી બોલું છું, અંશવાળું પદ આ લખ્યું તે અંશવાળું છે, ભાગ્યા છે પણ મેં એને ઉલટાવ્યા છે, એટલે છેદનો છેદ કેવો ગયો અંશમાં લઈ ગયા એટલે અંશમાં આવ્યો। હવે તમે જો 1 માઇનસ tan સ્ક્વેર x આ પદ અને 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ છે, એટલે હું આ એક કાઢી નાખું તો ઉપર વધશે 1 માઇનસ tan સ્ક્વેર x। ઓકે, તો હવે સાદું તમે જવાબ જુઓ, આ જે જવાબ લાવવાનો છે એમાં તો જુઓ ઉપર જવાબ આવી ગયો, કયો આવ્યો? હવે લખું છું 4 tan x, તો બરાબર 4 tan x, અહીં વધ્યા ઉપર 1 માઇનસ tan સ્ક્વેર x, એટલે ચલો ઉપર અંશ આવી ગયો જવાબ। હવે નીચે જે બે પદો વધ્યો, નીચે જે શું વધ્યા? આ વર્ગ છે, કૌંસ બાર વર્ગ છે, a ઓછા b નો વર્ગ, a ઓછા b નો વર્ગ। ધોરણ 7માં આવો, a ઓછા b નો વર્ગ તો પહેલાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ। તો આનું વિસ્તરણ કરું છું, તો ચલો લખાવો વિસ્તરણ, 1 નો વર્ગ 1 ઓછા 2 tan વર્ગ x 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ એટલે tan ની 4 ઘાત ઓછા 2 tan x નો વર્ગ એટલે 4 tan નો વર્ગ x, 4 tan નો વર્ગ x। અને હવે સાદુરૂપ આપો તો ચલો ઉપર આવ્યા 4 tan x કૌંસમાં 1 માઇનસ tan સ્ક્વેર x છેદમાં ચલો 1 ઓછા 2 અને ઓછા 4 એટલે 4 ને 2 6 એટલે ઓછા 6 tan વર્ગ x અને વત્તા tan ની 4 ઘાત x। આ તમારો આવ્યો RHS। અહીં જુઓ તમે નીચેનું પદ આવી ગયું, બરાબર। તો દાખલો થોડો લાંબો છે પણ સરળ છે, એવું નથી ભારે છે, દાખલો લાંબો છે પણ સરળ જ છે મિત્રો। તો આ રીતે tan 4x ન લખાય 2 × 2x 2 આનો આ સૂત્ર એપ્લાય કર્યું તમે પહેલાં। આ દાખલો ગણી કાઢજો 2-4 વખત, તમે ગણશો તો જ આવડશે મિત્રો। આ દાખલો તમે 2-4 વખત ગણશો તો જ તમે ગણી શકશો। ઓકે, આ ખાસ યાદ રાખો, બાકી તમે નહીં ગણી શકો। તો અહીં સૂત્ર એપ્લાય કર્યું, આ નીચે tan 2x નું પણ અહીં સૂત્ર એપ્લાય કર્યું અંદર મિત્રો। પછી અહીં શું કર્યું? લસા લીધો, નીચે છેદમાં લસા લીધો, છેદનો છેદ અંશમાં લઈ ગયા, આ એક પદ ઉડાડ્યું એટલે ઉપર તો જવાબ આવી ગયો। અને નીચે a ઓછા b ના વર્ગનું વિસ્તરણ કર્યું, નીચે શું કર્યું? a ઓછા b નો વર્ગ એટલે a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ, આનો ઉપયોગ કરીને મિત્રો ગુણાકાર કરેલો છે, સાદુરૂપ આપ્યો। તો આ રીતે એક્ઝામ્પલ નંબર આવ્યો 23મો હતો, કારણ એ પણ મહત્વનો હતો મિત્રો। ઓકે, તો આ 22મો દાખલામાં શું ટેકનિક હતી? 3x બરાબર 2x વત્તા x લઈને બંને બાજુ કોટ લગાવ્યો, બંને બાજુ કોટ લગાવ્યો અને આ કોટનું સૂત્ર એપ્લાય કર્યું, cot x વત્તા y બરાબર cot x cot y -1 ભાગ્યા cot x વત્તા cot y। 24મા દાખલામાં આપણે શું કર્યું? tan 4x ની જગ્યાએ tan 2 કૌંસમાં 2x લીધા અને એ રીતે સૂત્રનો ઉપયોગ કર્યો। હવે 24મો દાખલો, છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, એ લાંબો દાખલો છે મિત્રો પણ સરળ છે। ચલો એ જ રીતે આમાં પણ આપણે ડાબા લઈએ છીએ, આમાં આપણે લઈએ છીએ ડાબી બાજુ અને લાવીશું જમણી બાજુ। ડાબી બાજુ લઈએ છીએ તો હું લખું છું લેફ્ટ હેન્ડ સાઈડ cos 4x। ચલો હમણાં જેમ જ કોસના કોસ 4 ના લખાય 2 કૌંસમાં 2x, જેમ ટેનમાં લખાય tan 4x હતું તો આપણે શું લખ્યું હતું? tan 2 કૌંસમાં 2x, તો આમાં લખાય cos 2 કૌંસમાં 2x। હવે આને હું આલ્ફા કહું, ચલો આને હું શું કહું? આલ્ફા, સમજવા માટે અહીં લખું છું કે 2x બરાબર આલ્ફા લેતો, 2x બરાબર આલ્ફા લેતો, તો અહીં શું થયું? cos 2 આલ્ફા, cos
आ 2 અને આના આલ્ફા કીધા તો cos 2 આલ્ફાનું સૂત્ર આપણી પાસે બંને સૂત્ર છે સાઇનમાં એક સૂત્ર છે યાદ કરો cos 2 આલ્ફાનું શું લખાય 1 - 2 sin સ્ક્વેર આલ્ફા આ સૂત્ર છે cos 2 આલ્ફા બરાબર 1 - 2 sin સ્ક્વેર આલ્ફા cos 2 આલ્ફા બરાબર 1 - 2 sin સ્ક્વેર આલ્ફા તમે કહેશો કેમ સાઇનમાં સૂત્ર વાપર્યું સાહેબ cos 2 આલ્ફાનું તો સૂત્ર કોસમાં છે કોસમાં પણ વાપરી શકાય એમ અહીં આપણે સાઇન લાવવું છે એટલા માટે કોસ વાપરશો તો એ જવાબ આવશે જવાબ નહીં આવે એવું નહીં સમજવાનું જવાબ આવશે કારણ કે ત્રણે ત્રણ સૂત્રો મૂળ તો એક જ સૂત્રમાંથી બનેલા છે હવે તમે જુઓ તો આ સૂત્ર હું અહીં એપ્લાય કરું છું હવે આલ્ફાની કિંમત પાછી મૂકી દઉં છું અહીં આલ્ફાની કિંમત પાછી મૂકી દઉં છું તો અહીં શું થશે કો આલ્ફા બરાબર શું લીધું હતું 2x તો અહીં શું લખાય cos 2 આલ્ફા બરાબર 2 ના 2 આલ્ફાની જગ્યાએ મૂકી દઉં 2x તો અહીં શું થશે કહો 1 - 2 sin સ્ક્વેર આલ્ફાની જગ્યાએ 2x તો આ લખી શકાય મિત્રો તો અહીં લખું છું બરાબર cos 2 × 2x આના ટૂંકમાં આના ચલો આને હાઈડ કરો તમે અને હાઈડ કર્યો છે એને નવો x કહો અથવા આલ્ફા કહો તો cos 2 આલ્ફા ચલો cos 2 આલ્ફા શું લખાય 1 - 2 sin સ્ક્વેર અને આલ્ફા એટલે જે હાઈડ કર્યો છે એને આલ્ફા કીધું છે તો અહીં થશે 2x ઓકે તો આ રીતે મિત્રો તમે લખી શકો હવે આગળ લખીએ બરાબર નીચે બરાબર 1 ના 1 - 2 હવે sin 2x ને આમ હું લખી શકું કે sin 2x અને કૌંસ બાર શું આપ્યો છે મિત્રો વર્ગ કૌંસ બાર વર્ગ એમ sin સ્ક્વેર 2x એનો મતલબ sin 2x નો વર્ગ હવે યાદ કરો પેલું સૂત્ર sin 2x નું આપણે લખ્યું હતું કે sin 2x બરાબર 2 sin x × cos x પહેલું જ સૂત્ર મેં આજે લખ્યું એ વખતે આપણે પહેલું સૂત્ર લખ્યું હતું sin 2x નું અહીં જુઓ પાર ભૂલી ગયા હોય તો આ પહેલું સૂત્ર લખ્યું હતું જો sin 2x બરાબર 2 sin x cos x sin 2x બરાબર 2 sin x cos x તો અહીં લખું છું બરાબર 1 ના 1 - 2 sin 2x ની જગ્યાએ લખીએ છીએ 2 sin x cos x અને કૌંસ બાર વર્ગ ચલો કૌંસ ઉડીએ છે તો 1 ના 1 - 2 ના 2 કૌંસના કૌંસ ચલો કૌંસના પદનો વર્ગ છે એટલે 2 નો વર્ગ 4 સાઇનનો પણ વર્ગ થશે કોસનો પણ વર્ગ થશે ઓકે હવે કૌંસ બાદબાકી કરો 4 દુ 8 sin સ્ક્વેર x cos સ્ક્વેર x અને આ તમારો મિત્રો આવ્યો RHS અને છેલ્લે લખવાનું આમ LHS બરાબર RHS અહીં જુઓ તમે આ જવાબ લાવવાનો છે 1 - 8 sin સ્ક્વેર x × cos સ્ક્વેર x 1 - 8 sin સ્ક્વેર x × cos સ્ક્વેર x તો આ રીતે મિત્રો આ 24મા નંબરનો દાખલો હતો બરાબર હવે એ જ રીતે તમે 25મા નંબરનો દાખલો પણ જાતે ગણી શકો આમ તો બરાબર આ 24મા નંબરનો દાખલો મેં તમને ગણાવ્યો એ જ રીતે 25મા નંબરનો દાખલો હિન્ટ તમને આપું છું બરાબર cos 3x નું સૂત્ર પણ તમને આપેલું છે cos 2x નું સૂત્ર પણ તમને વાપરી શકો અને cos 3x નું સૂત્ર પણ છે જુઓ cos 3x 4 cos cube x - 3 cos x એટલે આ દાખલો બે રીતે ગણી શકાય હવે આ દાખલો છેલ્લો છે એટલે હોમવર્કમાં તમે સમજો હું તમને બે ટેકનિક આલું છું તમે cos 6x લખો બરાબર આને શું લખાય cos 2 કૌંસમાં 3x લખાય ને cos 2 કૌંસમાં 3x એટલે 3 દુ 6 ઘણા વિદ્યાર્થીઓ આ રીતે લખશે cos 6x તો આને લખાશે cos 3 બાર રાખે અને અંદર 2x તો cos 3 આલ્ફાનું સૂત્ર વાપરી શકાય cos 3x નું સૂત્ર આપણે વાપરી શકાય અને આ જો રાખો તો cos 2x નું સૂત્ર વાપરી શકાય એટલે બંને રીતે દાખલો તમે ગણી શકો બરાબર તો તમને આઈડિયા આપી દીધો છે cos 6x ની જગ્યાએ શું લખવું તો cos 2 × 2x 2 × 3x લખીને ગણી શકો અને જો હજુ એક સ્ટેપ તમને ગણી આપું બાકી તમારે જાતે ગણવાનું છે બંને રીતે સ્ટેપ ગણી આપું છું ચલો હવે હું આના આલ્ફા કહું અથવા આને હાઈડ કરો ચલો આને હાઈડ કરો આંગળી મૂકી દો તો ચલો આંગળી મૂક્યા પછી એને x કહો તો શું થશે cos 2x હવે યાદ કરો cos 2x નું કોસમાં સૂત્ર કયું હતું cos 2x તો સૂત્ર કયું હતું કોસનું 2 cos સ્ક્વેર x - 1 2
cos સ્ક્વેર x, x એટલે આ જે હાઈડ કર્યું છે તે 2 cos સ્ક્વેર x એટલે 3x માઇનસ 1 આ લખી શકાય મિત્રો. કોઈ કે સાહેબ આ રીતે લખ્યું છે તો ચલો આના હાઈડ કરો, 2x ના હાઈડ કરો તો cos 3x. તો cos 3x નું સૂત્ર કયું છે કહો? 4 cos ક્યુબ x, x એટલે જે દબાવ્યું છે તે 2x માઇનસ જો cos 3x એટલે 4 cos ક્યુબ x, 4 cos ક્યુબ x માઇનસ 3 cos x એટલે cos આ દબાવેલું છે તે એટલે cos 2x. તો આ રીતે લખી શકાય મિત્રો. બરાબર. તો ટૂંકમાં બંને રીતે તમે લખી શકો, એવું નથી કે ના થાય. હવે ચલો આ જ રીતે ધારો કે આ તમે આ લખ્યું છે, માની લો 3 ને 12 રાખ્યા, 2x ને અંદર લઈ ગયા. હવે આગળ સ્ટેપ જઈએ. ચલો 4 ના 4. હવે cos 2x માં ફરી પાછું cos 2x નું ફરી સૂત્ર લખું છું. શું લખાશે? 2 cos સ્ક્વેર x માઇનસ 1 અને એની 3 ઘાત. આ ઘાત આપી છે 3, જુઓ તમે 3 ઘાત આપી છે. cos 2x નો શું લખાય? 2 cos સ્ક્વેર x માઇનસ 1 એની 3 ઘાત. હવે આ લખવા જશો એટલે શું થશે? a ઓછા b નો ઘન. એટલે આપણે તરત યાદ કરો, ધોરણ 9 10 માં તમે શીખેલા છો a ઓછા b ના ઘનનું સૂત્ર તો વાપરવાનું થશે. અહીં લખશો cos 3x ની જગ્યાએ, તો એ cos 3x ની જગ્યાએ તમે લખી શકો હાલ જે વાત કરીએ 4 cos ક્યુબ x. તો અહીં લખવાનું બરાબર 2 ના 2 cos 3x. તો એ સૂત્ર લખ્યું આ રીતે cos 3x. તો અહીં લખીશું 4 cos ક્યુબ x માઇનસ 3 cos x અને એનો વર્ગ અને માઇનસ 1. તો આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. દાખલો બે રીતે ગણાય છે. ફરી બોલું છું કઈ રીતે? 6x ને 2 બાર રાખ્યા, 3 અંદર લીધા. આ 6x ને 3 બાર રાખ્યા, 2 અંદર લીધા. તો અહીં 3x નું સૂત્ર વાપર્યું, અહીં 2x નું સૂત્ર વાપર્યું એટલે 2 cos સ્ક્વેર 3x માઇનસ 1. આનું વિસ્તરણ પણ કરી શકાય. a ઓછા b ના વર્ગનું વિસ્તરણ તમને આવડે છે. a ઓછા b નો વર્ગ એનું વિસ્તરણ. તો ચલો 2 ના 2 વિસ્તરણ કરાવો. a ઓછા b કૌંસ 12 વર્ગ. યાદ કરો, પહેલાનો વર્ગ ઓછા 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. આ સૂત્ર છે મિત્રો. તો ચલો આ પહેલું પદ છે a, આ બીજું પદ છે b. તો આનો વર્ગ કરો. 4 નો વર્ગ 16 cos 3 નો વર્ગ 6. 3 એટલે cos 3 ઘાત છે એની 2 ઘાત એટલે 6x. ઓકે. તો ચલો પહેલું, ચલો માઇનસ 2 પહેલું બીજું, 2 પહેલું બીજું એટલે 4 તરી 12 દુ 24, 4 તરી 12 દુ 24 પહેલું બીજું. હવે પહેલું cosની 3 ઘાત છે, બીજું cos x છે એટલે છેવટે થશે cosની 4 ઘાત x. આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. ગુણાકાર હોય તો વચ્ચે ગુણાકાર હોય ને આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. ટૂંકમાં આપ સૂત્ર વાપરીએ છીએ આપણે a ઓછા b ના વર્ગનું. હવે આ જો ના આવડે ને મિત્રો તો તમે સમજી લેવાનું કે તમારો પાયો જ કાચો છે એમ. આ વિસ્તરણ સૂત્ર ના આવડે, a ઓછા b નો વર્ગ તમે ના કરી શકો તો સમજી લેવાનું તમારો પાયો કાચો છે. તો આને હું a કહું છું, આને હું b કહું છું. પહેલાનો વર્ગ લીધો ઓછા 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. આ ચલો બીજાનો વર્ગ કરાવો. 3 નો વર્ગ 9 cos સ્ક્વેર x કૌંસના કૌંસ અને 12 ઓછા 1, 12 ઓછા 1. આ દાખલો આ રીતે ગણવો હોય તો એ ઘનનું સૂત્ર વાપરજો. ઘેર a ઓછા b ના ઘનનું સૂત્ર વાપરવાનું. આપણી પાસે ઘનનો સૂત્રો છે 2, a ઘન વત્તા b ઘન, a ઘન ઓછા b ઘન. એમાંથી તમે a ઓછા b ના ઘનનું સૂત્ર બનાવી શકો, અથવા a ઓછા b નો ઘન એ રીતે અલગ લાઈન પર તમે બનાવી શકો. ચલો કૌંસો છોડી દઉં હું આનો. તો બરાબર કૌંસો છોડું છું. તો ચલો 16 દુ 32 cosની 6 ઘાત x. જો આ પહેલું પદ આવી ગયો જવાબ 32 cosની 6 ઘાત x. પહેલો પદ જવાબ આવ્યો 32 cosની 6 ઘાત x. ચલો ઓછા 2 ગુણ્યા 24 એટલે 24 દુ 48 cosની 4 ઘાત x. આ બીજો જવાબ આવ્યો જો 48 cosની 4 ઘાત x. ચલો વત્તા 9 દુ 18 cosની 2 ઘાત x અને ઓછા x. 18 cosની 2 ઘાત x ઓછા x. તો આ રીતે મિત્રો દાખલો બગડો આગળ રાખીને તગડો અંદર રાખવાથી સરળ પડશે તમને. બરાબર. આ રીતે પણ દાખલો ગણી શકાય, ના ગણાય એવું નહીં, પણ ઘનવાળો પદ આવે એટલે હવે થોડા ભારે લાગે છે બધાને. એટલે બને ત્યાં સુધી 2 આગળ રાખજો અને આ રીતે દાખલો
ગણજો. દાખલો સહેલો જ છે, પરંતુ પ્રેક્ટિસ કરવી પડશે. તો આજે આપણે જે પણ ચર્ચા કરી એ મિત્રો તમારે યાદ રાખવાની છે, બરાબર. તો આ રીતે સ્વાધ્યાયના બધા દાખલા પૂરા કર્યા. એ ફરી જુઓ. અગાઉ આપણે આટલા સૂત્રો અત્યારે ચર્ચા કર્યા. sin 2x ફરી એકવાર જોઈ લો. sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x. લખ કરવો પડશે આ સૂત્રો. આ સૂત્રો તમારે વારંવાર લખવો પડશે, તો જ તમે કામ કરી શકશો મિત્રો. ત્રિકોણમિતિ સૂત્રો આધારિત છે અને સામાન્ય ગણિતના નિયમો છે. વિસ્તરણ સૂત્ર આવતું હોય, અવયવ સૂત્ર આવતું હોય, એનો ઉપયોગ કરવાનો છે, લસા લેવાનો હોય, સાદુરૂપ આપવાનું છે, પણ મેઇન તો સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. તો ફરી બોલું છું. sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x, sin 2x 2 sin x cos x. બોલ કરો તમે. ચલો cos 2x નો 3 સૂત્રો છે. 3 સૂત્રો એટલે એકમાંથી જ બીજો આવ્યો છે, નવા નથી 3 સૂત્રો. પણ આ સાઇનમાં છે, આ કોસમાં છે, ને આ કોસ અને સાઇનમાં. તો cos 2x 1 - 2 sin square x, cos 2x 1 - 2 sin square x, cos 2x 1 - 2 sin square x, અને cos 2x 2 cos square x - 1, cos 2x 2 cos square x - 1, cos 2x cos square x - sin square x. ઓકે, આ રીતે મેં તમને બતાવ્યા કે આ રીતે આવ્યા. બંને સૂત્રો આ રીતે આવ્યા હતા. જુઓ, આ લીધું હતું, આ આવ્યું હતું, આ લીધું હતું, આ આવ્યું હતું, બરાબર. તો આ બંને સૂત્રો આ રીતે આપણે લાવ્યા હતા, બરાબર. પછી cos 3x ના સૂત્રો છે. તો 4 cos cube x - 3 cos x, cos 3x 4 cos cube x - 3 cos x. એ જ રીતે sin 3x તો 3 sin x - 4 sin cube x. સૂત્રો તૈયાર કરજો. હજુ તો શરૂઆત છે મિત્રો ત્રિકોણમિતિમાં. હજુ તો ઢગલો સૂત્રો આવવાનો છે આવો, બરાબર. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ ટાઈમ છે. એમ ત્રિકોણમિતિની શરૂઆત છે, એટલે શરૂઆતનો જો સૂત્રો કાચા પડ્યા તમે તો પાછળ ઢગલો સૂત્રો આવવાના છે, એટલે એ સૂત્રો પછી પચાવવા પડશે તમારે. એટલે હું કહું છું કે સૂત્રો તૈયાર કરો તમે. તો ચાલો, cos 3x નો 2 સૂત્રો, cos 3x નું સૂત્ર, sin 3x નું. હવે ટેનનું અને કોટનું. ટેન એ કોટનો વ્યસ્ત છે, એટલે ટેનનું સૂત્ર tan આલ્ફા વત્તા બીટા, tan આલ્ફા વત્તા tan બીટા, 1 - tan આલ્ફા tan બીટા. x અને y પણ લખી શકાય. tan x વત્તા y તો tan x વત્તા tan y ભાગ્યા 1 - tan x tan y. અને cot x વત્તા y તો cot x cot y, cot x cot y. આ બદલાઈ જવું. ઉતાવળમાં વિદ્યાર્થી શું ભૂલ કરે છે, ટેનના જેવું સૂત્ર લખીને આવે છે કે cot x વત્તા cot y ભાગ્યા 1 - એવું નથી, એ ઉલટાઈ દીધું છે આખું સૂત્ર. આ નીચે છે એ ઉપર આવ્યું છે, ઉપર છે નીચે છે, અને પાછું કોટમાં છે અને એક પાછળ છે. તો cot x cot y -1 ભાગ્યા cot x વત્તા cot y. તો આ સૂત્ર તૈયાર કરવાનું છે મિત્રો તમારે. અને ટેનનું સૂત્ર મેં તમને આપ્યું હતું, tan આલ્ફા વત્તા આવ્યું જો tan આલ્ફા વત્તા બીટા, આ tan 2x તો 2 tan x ભાગ્યા 1 - tan square x. તો આ સૂત્રો જોયા. સૂત્રો પછી તમે દાખલા નંબર 22, 23 અને 24 આપણે ગણ્યો. આ 24મો ગણ્યો મિત્રો, 25મો ગણ્યો અને 22 અને 23. તો આજે 22, 23, 24 અને 25 આ 4 દાખલા આજે આપણે પૂરા કર્યા મિત્રો. હવે છેલ્લા સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે એ 3 નાનકડા પ્રમેય છે. આ 3 નાનકડા પ્રમેયનો સ્ટેટમેન્ટ મિત્રો તમે નોટમાં ઉતારી દો. એટલા માટે ઉતારી દો કે હવે નવો ટોપિક, આ સ્વાધ્યાય તો પૂરું થઈ ગયું. હવે જે નવો ટોપિક આવે છે ત્રિકોણમિતીય સમીકરણો. ત્રિકોણમિતીય સમીકરણો અને સમીકરણોનો ઉકેલ શોધવાનો છે. એમાં 3 યાદ રાખવાના છે કે જો sin x બરાબર sin y, જો sin x બરાબર sin y, યાદ રાખો, જો sin x બરાબર sin y તો x બરાબર n પાઈ વત્તા -1 n ઘાત y. જો sin x બરાબર sin y તો x બરાબર એટલે કે ઉકેલ sin x બરાબર sin y હોય તો ઉકેલ x બરાબર n પાઈ વત્તા -1 n ઘાત y. જો n બિલોંગ્સ ટુ z એટલે n z નો છે, એમ પૂર્ણાંક સંખ્યા ઘનમાં છે. આ યાદ રાખજો, n પાઈ વત્તા -1 n ઘાત y લેવાનું. પણ જો cos x બરાબર cos y હોય, જો cos x બરાબર cos y તો ઉકેલ x બરાબર 2n પાઈ વત્તા ઓછા y.
જો cos x બરાબર cos y હોય તો x બરાબર 2n પાઈ વત્તા ઓછા y. ફરી બોલું છું, આ પ્રમેય છે. આ પ્રમેયનો ઉપયોગ સ્વાધ્યાય 3.4 ના સમીકરણો ઉકેલવા માટે થશે મિત્રો. સમીકરણો ઉકેલો. આ જે દાખલા છે ને એમાં 3 જ સૂત્રો મહત્વના છે. આ 3 સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. કે દાખલો ગણતી વખતે સાઇન આપેલું હોય તો આ જ એપ્લાય કરી દેવાનું, જો કોસ આપેલું હોય તો આ એપ્લાય કરવાનું, અને જો tan x બરાબર tan y હોય તો x બરાબર n પાઈ વત્તા y. x બરાબર n પાઈ વત્તા y. ઓકે, તો આ તમારે કોઈ પણ સંજોગોમાં તૈયાર કરવું પડશે. જો દાખલો ગણતી વખતે તમને કહેશે, તમને આપેલું છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. જેમ આપણે બહુપદીની સામાન્ય બહુપદીની અંદર આપણે લેતા હતા કે x વર્ગ વત્તા 3x વત્તા 4 બરાબર 0નો ઉકેલ શોધો. એ ચલ x જ હતો. જ્યારે હવે જે સમીકરણ ઉકેલવાના આવે છે એમાં ત્રિકોણમિતિય ગુણોત્તરો આવશે. સાબિત કરો કે 3 sin square x વત્તા 4 sin x વત્તા 9 બરાબર 0 નો કે ઉકેલ શોધો. તો એ કેવી રીતે ઉકેલ શોધવો? તો જ્યારે પણ એનું સાદરૂપ આપીએ અને સાદરૂપ આપ્યા પછી છેલ્લે જો sin x બરાબર sin y આવે તો તરત જ તમારે લખી દેવાનું કે x બરાબર n પાઈ વત્તા -1 n ઘાત y. જો sin આવે તો. જો cos x બરાબર cos y આવે સાદરૂપ આપતો તો તમારે લખી દેવાનું x બરાબર 2n પાઈ વત્તા ઓછા y. 2n પાઈ. ટૂંકમાં cos હોય ને તો 2n પાઈ લેવાના છે. sin હોય તો n પાઈ, tan હોય તો n પાઈ. યાદ રાખો, sin હોય તો n પાઈ, tan હોય તો n પાઈ વત્તા y. જ્યારે પેલા સાઇનમાં n પાઈ વત્તા y નહીં પણ -1 n ઘાત y. -1 n ઘાત y. એટલે આને ગમે તે કરીને યાદ રાખવા માટે તમારા આને એનો ગમે તે સાથે સેટ કરવું પડશે કે ભાઈ આમાં શું ડિફરન્સ આપ્યો છે. તો ચલો સાઇન જુઓ, sin x બરાબર sin y તો x બરાબર n પાઈ, તો ટેનમાં પણ x બરાબર n પાઈ. તો જો આ n પાઈ તો આવે છે. અહીં વત્તા y એકલું છે, જ્યારે અહીં વત્તા y તો છે પણ -1 n ઘાત છે. એટલે આ રીતે તમારે બેને સાથે મૂકશો ને તો તમને યાદ રહેશે કે શું ડિફરન્સ આપ્યો છે. તો સાઇનમાં -1 n ઘાત છે, જ્યારે ટેનમાં ફક્ત y આપેલું છે. અને કોસની અંદર તો 2n અલગ જ સૂત્ર છે આખું, 2n પાઈ છે. કોસની અંદર યાદ રાખો 2n પાઈ વત્તા ઓછા y. તો મિત્રો આ સૂત્રો તૈયાર કરજો. આ સ્ક્રીન ઉપર દેખાય છે, તમે લખી દો 2 મિનિટમાં. 3 પ્રમેય છે કે જેનો ઉપયોગ આપણે કરવાનો છે. અને કહેવું હોય તો પ્રમેય નંબર 1, પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3. આ રીતે તમે નંબર આપી શકો છો. ચોપડીમાં આવા નંબર આપ્યા છે, પ્રમેય 1, પ્રમેય 2 અને પ્રમેય 3. આ 3 પ્રમેયનો ઉપયોગ એક્ઝામ્પલ ગણવા માટે કરવાનો છે. બરાબર. સાઇન હોય તો શું લખાય, કોસ હોય cos x બરાબર cos y હોય તો ઉકેલ, આ ઉકેલ જ છે. સીધો છેલ્લો જવાબ લખી દેવાનો આ રીતે કે x બરાબર આટલા. બરાબર. અને tan હોય તો કેટલા લખવા, તો આ લખી દો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 3.3 આજે પૂરું કરી દીધું. જે બાકીના દાખલા હતા 22, 23, 24 અને 25 એ દાખલા પૂરા કર્યા. અને હવે બીજા લેક્ચરની અંદર આપણે આ જે 3 સૂત્રો જો તમે બરાબર તૈયાર કરશો તો જ સ્વાધ્યાય 3.4ના દાખલા લઈશું મિત્રો. કારણ કે 3.4ના દાખલા એટલે છેલ્લો ત્રિકોણમિતિ પૂરું થવા આવ્યું છે. કારણ કે છેલ્લો કન્સેપ્ટ છે આમ તો. બરાબર. 3.4 અને પછી 3.5 છે. પણ હું આમ તો પૂરું કરી શકીએ આપણે, પણ ઉતાવળ એટલા માટે કરતા નથી કે આ દાખલા બધા ગણશો તો જ આવડશે મિત્રો. અને તમે જોયું છે કે સ્વાધ્યાય 3.4માં 25 દાખલા આપ્યા છે. આપણે 25 દાખલા ગણાવ્યા છે. કદાચ 2-1 દાખલા આપણે હોમવર્કમાં આપ્યા હતા તમને. બરાબર. 2-1 દાખલા હોમવર્કમાં આપ્યા છે. બાકી મોટા ભાગના દાખલા મેં મિત્રો તમને ગણાવ્યા છે. એટલે આપણે સમય વધુ જાય છે, પણ આ તૈયાર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.